महादेव्या कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्तलोचनदायकम् समस्तवस्तुमानाय तमोग्ने मितवेद्विषे श्रीमते वर्धमानाय नमो नमितवेद्विषे अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુઓને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 398, પત્રાંક 397 ક્ષાયિક સમ્યક દર્શન આ કાળમાં હોય ન હોય એ સંબંધી આપણે પત્રની ચર્ચા વિચારણા યથાશક્તિ પૂરી કરી। પત્રાંક 398 જે અત્યારે ચાલી રહ્યો છે એ થોડો અધૂરો છે, શરૂઆત જ થઈ છે, એમાં આગળ જવાનો પ્રયાસ કરીએ। શાસ્ત્રોને વિશે આ કાળને અનુક્રમે ક્ષીણપણાને યોગ્ય કયો છે અને તે પ્રકારે અનુક્રમે થયા કરે છે। એ ક્ષીણપણું મુખ્ય કરીને પરમાર્થ સંબંધીનું કયું છે। કાળ ઉતરતો છે, કાળ પડતો છે, વિષમ કાળ છે, દુષમ કાળ છે, ધીટ છે, અવસરપીણી કાળ તો આવે, ઉત્સરપીણી કાળ આવે। કાળચક્રના પરાવર્તનમાં એમ તો અદલા બદલી થયા જ કરે, પરંતુ આ વખતના અવસરપીણી કાળનો 5મો આરો જેમાં આપણે જન્મ્યા છીએ અને જેમાં પરમ કૃપાદેવ પરમાત્મા પણ થઈ ગયા, એ કાળ કોઈક હુંડ, ધીટ, બિહામણો, અત્યંત ભયંકર એવો કાળ છે। કેટલી બધી અવસરપીણી કાળ જાય ત્યારે આવો એક વખત વારો આવે એટલો દુષમ કાળ છે। દર વખતના 5મા આરા હોય એના કરતાં પણ ઘણો ભીષણ દુષમ કાળ છે। દુઃખે કરીને ધર્મ પ્રાપ્ત થાય તેનું નામ દુષમ કાળ। ધર્મ પ્રાપ્ત કરવો ઘણો વિકટ, ધર્મના સ્થાનમાંથી, ધર્મને મૂળથી, પાયાથી ઉખેડી નાખવાના સાધન જે કળી કાળે તૈયાર કર્યા રાખ્યા છે તેવો કળિયુગ, તેવો કાળ। વ્યાસજી જેને કળિયુગ કહે છે અને જીનાગમ જેને પંચમારો, દુષમકાળ, વિષમકાળ કહે છે તેની વાત છે। અને તેમાં ક્ષીણપણું, હાઇટ, બોડી વેઇટ, ભૂમિના જમીનના રસકસ વગેરે તો ઓછું થતું ચાલે, પણ પરમાર્થ છે એ પણ ક્ષીણપણાને પામે છે। ચંદ્ર ક્ષીણ થતો ચાલે છે તેવી જ રીતે એની કળા પણ ઓછી થતી જાય છે। તો પરમાર્થ સંબંધીનું ક્ષીણપણું છે એ પરમ કૃપાળુદેવને પોષાતું, પાલવતું કે પરવડતું નથી। તો લખે છે કે જે કાળમાં અત્યંત દુર્લભપણે પરમાર્થની પ્રાપ્તિ થાય તે કાળ દુષમ કહેવા યોગ્ય છે। જો કે સર્વકાળને વિશે પરમાર્થ પ્રાપ્તિ જેનાથી થાય છે એવા પુરુષનો જોગ દુર્લભ જ છે। ચોથો આરો હોય તોય શું, પરમાર્થની પ્રાપ્તિ જેનાથી થાય છે એવો સત્સંગ, આત્માનો રંગ લાગી જાય, અસંગપણું પામી જાય એવો સંગ તો ચોથા આરામાંય દુર્લભ જ છે। ભલે ને 24 તીર્થંકર દેવ થતા હોય તો પણ દુર્લભ તે દુર્લભ છે। તથાપિ તો પણ આવા કાળને વિશે તે અત્યંત દુર્લભ હોય છે। ચોથા આરામાં દુર્લભ હોય તો અત્યારે દુર્લભ હોય એમાં નવાઈ શી। જીવોની પરમાર્થ વૃત્તિ ક્ષીણપણાને પામતી જતી હોવાથી તે પ્રત્યે જ્ઞાની પુરુષના ઉપદેશનું બળ ઓછું થાય છે। જીવોની વૃત્તિ એવી ઘટી ગઈ છે, ઓછી થઈ ગઈ છે, એટલે જ્ઞાની પુરુષનો ઉપદેશ તો જે છે તે છે, છતાં એ પણ ક્ષીણપણાને પામે છે, ઓછો થતો જાય છે। એટલે કે ઉપાદાન બળ્યું નથી થતું, યોગ્યતાવાળા જીવો નથી, તેને કારણે ઉત્કૃષ્ટ નિમિત્ત પણ જાણે કે ઝાંખું પાકું થઈ જાય છે, આછું પાતળું પડી જાય છે। એટલે પરમાર્થ માર્ગ અનુક્રમે વ્યવચ્છેદ થવા જોગ કાળ આવે છે। એટલા માટે આ પરમાર્થ માર્ગ, મોક્ષ માર્ગ જાણે કે ક્રમે કરીને નાશ પામતો જતો દેખાય છે। ત્રીજો આરો, ચોથો આરો, 5મો આરો અને 6ઠ્ઠો આરો અને જાણે કે નાશ પામતું જાય છે। ઓછું થતું જતું લગભગ નહીવત થઈ જાય છે, નજીવું થઈ જાય છે એવો આ કાળ આવે છે। આ કાળને વિશે અને તેમાં પણ હમણાં લગભગ સેંકડાથી મનુષ્યની પરમાર્થ વૃત્તિ બહુ ક્ષીણપણાને પામી છે, આ વાત પ્રત્યક્ષ છે।
કૃપાળુદેવને તે વખતે લાગી 119 વર્ષ પહેલાં લખાયેલો આ પત્ર બરાબર 119 વર્ષ થયા, શ્રાવણ વદમાં જ લખાયો છે. અને તે પત્ર પછી આજે કેવી પરિસ્થિતિ થઈ એ તો જાણીએ છીએ. આપણે 10-20 વર્ષમાં કહીએ કે કાળ ઘણો સૂક્ષ્મ આવ્યો, બારીક આવ્યો, જમાનો બદલાઈ ગયો, પલટાઈ ગયો. આપણને એવું લાગ્યા કરે, દર 5 વર્ષે લાગ્યા કરે, તો 119 વર્ષમાં તો કેટલું બદલાઈ ગયું એ સમજાયું છે. તો ઘણો ઉતરતો કાળ છે અને એ વાત પ્રત્યક્ષ છે. ઊંચ નીચ થશે અને સાચું ખોટું જ થશે. એ જ કળિયુગની અને સતયુગની વ્યાખ્યા જે છે કે સતયુગમાં સજ્જનો લગભગ ઘણા અને દુર્જન ભાગ્યે જ, અને એવા દુર્જન કે જે સજ્જનતામાં પલટાઈ જાય, સજ્જન થઈ શકે. અને કળિયુગમાં કેવું તો કે સજ્જન ભાગ્યે જ મળે, અને જે કોઈ દુર્જન છે એ પણ બધા સજ્જન થવાના લાગતા જ નથી. સજ્જન થવું હોય તે પણ દુર્જનતામાં આવી જાય છે. આ બે યુગની વ્યાખ્યા મૂકી છે બધાએ. આપણો પ્રત્યક્ષ અનુભવ છે, વિશેષ કહેવા જેવું નથી. સહજાનંદ સ્વામીના વખત સુધી મનુષ્યમાં જે સરળ વૃત્તિ હતી અને આજની સરળ વૃત્તિ છે એમાં મોટો તફાવત થઈ ગયો છે. અહીંયા સહજાનંદ સ્વામી એટલે હમ્પીમાં ભદ્રમુનિજી સહજાનંદજી મહારાજ થઈ ગયા તેમની વાત નથી, અને સાઉથમાં સહજાનંદજી વર્ણીજી થઈ ગયા એમની પણ વાત નથી. પણ અહીંયા જે સહજાનંદ સ્વામી કયા છે એ સ્વામિનારાયણ સંપ્રદાયના સહજાનંદ સ્વામીની વાત છે. અયોધ્યામાં છપ્પૈયા ગામમાં ઈસવીસન 1781થી 1830 સુધીમાં, એટલે કે પૂરા 50 વર્ષનું આયુષ્ય પણ નહોતું, 49 વર્ષે દેહ ત્યાગ થઈ ગયો એવા સહજાનંદ સ્વામીએ કેવો માર્ગ મૂક્યો, કેવી રીતે મૂક્યો, કેટલો પ્રચાર કર્યો છે. સિદ્ધાંત જેવું તો ખાસ છે નહીં, તેમ પણ વ્યસન મુક્તિ અને એ એક ત્યાગ ઉપર, વ્યસન ત્યાગ ઉપર, એના ભાર ઉપર કેટલું બધું ચાલ્યું છે આપણે જાણીએ છીએ. તો એ વિક્રમ સંવત 1837થી 1886 સુધીનો સમય, એટલે કે સહજાનંદ સ્વામીનો સમય, એટલે કે નોર્થમાં થઈ ગયા તેમનો સમય એ ત્યારથી થઈ ગયું. અયોધ્યાના છપ્પૈયા ગામમાં પણ ફરતા ફરતા, વિચરતા વિહરતા સૌરાષ્ટ્રમાં પધાર્યા, અને ગઢડા પાસે જે મોટું ધામ થઈ ગયું તે સ્વામિનારાયણ સંપ્રદાયનું ગઢડા ગામ આપણે જાણીએ છીએ. બીજા પણ ઘણા સંત થઈ ગયા એમની પરંપરામાં, અને તેના વિશે આપણે જતા નથી, પણ એમના પદો કોઈક વાર બ્રહ્માનંદ સ્વામી વગેરેના લઈએ છીએ ત્યારે વિશેષ વાત કરીશું. તો એ વખતે જીવો સરળ હતા, એટલે આટલા વર્ષ પહેલાં પણ સરળ હતા. કૃપાળુદેવના જન્મ પહેલાં 37 વર્ષે લગભગ એમનો દેહ ત્યાગ થઈ ગયો છે. ત્યાં સુધી હજુ સરળ વૃત્તિ લાગે છે, પણ 3 દાયકામાં કૃપાળુદેવને તો સરળતા ઘણી ઓછી થઈ ગઈ એમ લાગે છે. એ કેવી સરળતા હતી તો કે જીવો માની જાય તેવા હતા. ચક્રવર્તી જેવા ચક્રવર્તી હોય, નરેશ નરેન્દ્ર હોય, રાજા રાજાધિરાજ હોય, પણ એક વખત લાગી જાય, ઉપદેશ કહી દે કે આ વડીલ કે આ ધર્માચાર્ય કહે છે અને જગતમાં કાંઈ નથી, સંસારમાં સાર નથી, છોડી દેવા જેવું છે, તો રાજપાટ છોડીને ચાલી નીકળતા હતા. કમ્ય સુરા તે ધમ્ય સુરા એવા જીવો આજ્ઞાંકિત હતા, સરળ હતા. તો તે વખતની સરળ વૃત્તિ આજની સરળ વૃત્તિમાં મોટો તફાવત છે. ત્યાં સુધી મનુષ્યોની વૃત્તિને વિશે કંઈ આજ્ઞાંકિતપણું, પરમાર્થની ઈચ્છા અને તે સંબંધી નિશ્ચયમાં દૃઢતા એ જેવા હતા તેવા આજે નથી. તે વખતે સરળતા પણ એટલી હતી, અને આજ્ઞા સરળતા હોય એટલે જ આજ્ઞાંકિતપણું આવે કે આજ્ઞાનું પાલન, આરાધન મારે કરી જ લેવું છે, એટલા જીવો સરળ હતા. ઋષભદેવ પ્રભુના વખતના જે જીવો હતા તે સરળ અને જડ, અને અત્યારે મહાવીર સ્વામીના સમયના, એટલે કે આપણને વિશેષણ મળ્યું છે તે વાંકા અને જડ, વક્ર પરિણામી, કુટિલ પરિણામી, વાતે વાતે અનીતિ કુનીતિ જેવું હોય તેવા જીવોનું આપણને લેબલ મળ્યું છે. અને તે લેબલ ખોટું હોય એમ તો જણાતું નથી. આપણે બીજાને કહીએ, બીજા આપણને કહીએ, એટલી બધી રીતિનીતિ કુટિલ છે. એટલે કે જોઈએ તેવી સરળતા નથી, અને ભગવાને કૃપાળુદેવે સરળતાને ઘણું અગ્રીમ મહત્ત્વ આપ્યું છે. 40મા પત્રમાં વિશાળતા, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયતા, આ 4 ગુણો હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. એમાં 2 ગુણ પૂર્વના સંસ્કારથી આવે છે, 2 ગુણ વર્તમાન ભવના પુરુષાર્થથી બની શકે છે, વધી શકે છે, સુધારો થાય છે, વિકાસ થાય છે, પ્રગતિ થાય છે. પણ 2 ગુણ તો જે છે તે પૂર્વના સંસ્કાર હોય તો જ કેટલીક શાલીનતા, કુલીનતા, વિનય સંપન્નતા અને સરળતા આવે છે, આપણે જાણીએ છીએ. કૃપાળુદેવે સૌભાગભાઈમાં જે જોયું તે કેવી તો કે પ્રજ્ઞાએ કરીને સરળતા સેવાય છે, માટે આ કાળમાં સર્વોત્તમ એવી પ્રજ્ઞાને નમસ્કાર કરીએ છીએ. એમ ઓળખી ગયા, આપણને એવી સરળતા દેખાતી પણ નથી. અને પ્રભુ શ્રીજીને પણ કહી દીધું કે ચોથા આરાના મુનિ છે, ચોથા આરાની વાનગી છે, ચોથા આરાની પ્રસાદી છે. એ પ્રભુ શ્રીજીને વિશેષણ આપ્યું. એટલે કૃપાળુદેવે કેવું કેવું લખ્યું છે વિચારવાનું છે. આ 2 ગુણમાં જીતી ગયા છે. તો આજ્ઞાંકિતપણું અને સરળતા. વળી પરમાર્થની ઈચ્છા,
માત્ર મોક્ષ અભિલાષ, કશાયની ઉપશાંતતા પોતાના પક્ષે થઈ, પછી તરત જ માત્ર મોક્ષ અભિલાષ થઈ ગઈ છે. તો એ પરમાર્થની ઈચ્છા છે અને પછી તે સંબંધી નિશ્ચયમાં દૃઢતા, પછી નિશ્ચય કરે છે સત્પુરુષનો, સદગુરુનો, પરમાર્થનો અને પોતાના આત્માનો નિર્ધાર, સ્વરૂપનો નિર્ધાર કરે છે. એ જેવા હતા તેવા આજે નથી અને તેથી તો આજે ઘણું ક્ષીણપણું થયું છે. જો કે હજુ આ કાળમાં પરમાર્થ પ્રાપ્તિ વ્યવચ્છેદ પ્રાપ્ત થઈ નથી. ગમે તેમ હોય, કૃપાળુદેવ કહે છે હજુ વાંધો નથી. ડોળું પાણી તો ડોળું પાણી 7 વાર ગાળો, 17 વાર ગાળો, પણ પાણી તો છે તો પાણી પી લેવા જેવું છે. એમ પરમાર્થ વૃત્તિ કેવળ વ્યવચ્છેદ પ્રાપ્ત થઈ નથી, એટલે હજુ તદ્દન બિલકુલ સમૂળગી જતી રહી નથી, નાશ પામી નથી, હજી અસ્તિત્વમાં છે. કેટલાક જીવોમાં પરમાર્થ વૃત્તિ છે અને પોતે કલ્યાણ કરી શકે એવા હાજર છે, એટલે સત્પુરુષ રહિત ભૂમિ થઈ નથી. જો સત્પુરુષ રહિત ભૂમિ થાય તો વરસાદ કોના માટે વરસશે? એમ કૃપાળુદેવે લખ્યું છે, અનેક જ્ઞાની પુરુષોએ લખ્યું છે. એટલે જે કાંઈ છે સૃષ્ટિ એ સતના આધારે છે, સત્યના આધારે છે અને ટકી રહેવાની છે. તો પણ તે કાળ કરતાં આ કાળ વધારે વિષમ છે, બહુ વિષમ છે એમ જાણીએ છીએ. આગળ જઈએ. આવું કાળનું સ્વરૂપ જોઈને મોટી અનુકંપા હૃદયને વિશે અખંડપણે વર્તે છે. મોટી અનુકંપા તો કૃપાળુદેવ જ શબ્દ પ્રયોગ કરે. ઘણી અનુકંપાની, બહુ અનુકંપાની, ભારે અનુકંપાની, જબરી, પ્રબળ એવું કાંઈ લખવાના બદલે મોટી. મોટી શું? તો કે મહાન, મહત ફળને આપે તેવી. મહત ફળ, મોટામાં મોટું ફળ તો જગતમાં, સંસારમાં એક જ છે, તે મોક્ષનું ફળ. બીજા ગમે તેટલા ફળ હોય, સીતાફળ હોય કે આમ્રફળ હોય, પણ લૌકિક રીતે હંમેશા કેરીના ફળને, આંબાને, આંબો એટલે કેરીનું ઝાડ કહીએ છીએ પણ કેટલાક આંબો બોલે છે, તો એ જે કેરી છે, આમ્રવૃક્ષ, આમ્રફળ, અને તેને ઉત્તમમાં ઉત્તમ ફળ કહ્યું છે. ત્યાં નાળિયેરીને કહ્યું નથી, કેમ કે તેને વૃક્ષમાં લીધું છે, એને ઉત્તમ વૃક્ષ કીધું છે. અને ઉત્તમ ફળની વાત આવે આ લોકની દૃષ્ટિએ, લૌકિક અપેક્ષાએ, તો તે કેરી છે. અને મોક્ષના ફળને પણ તેની સાથે સરખાવ્યું છે, કેમ કે મોક્ષ કહેતા જે કહીએ છીએ તે ઉત્તમ ફળ, ઉત્તમ ગતિ, 4 ગતિમાં ફરવાનું નથી, પણ પરમ ગતિને પ્રાપ્ત થાય તે મોક્ષ, અને તેનું ફળ મળે છે. એટલે કેટલીક વખત પદમાં, સ્તવનમાં કેરીની બદલે, આંબાની બદલે સહકાર શબ્દ આવે છે. જય શ્રી સદગુરુ રાજચંદ્ર દયોદધી, આ પામર પર અતિ કર્યો ઉપકાર જો, કોટી ઉપાયે પણ બદલો દેવાય નહીં, પરમ પદ દર્શાવી દ્યો સહકાર જો. ત્યાં સહકાર એટલે કોઓપરેશન એમ કહેવું, એના કરતાં સહકાર એટલે ઉત્તમ ફળ, મોક્ષ, કેરી કહીએ છીએ તે આપો. બીજો સહકાર તો છે નિમિત્ત ઉપાદાનની અપેક્ષાએ, પણ આ કેવું છે એટલે રાયણને સહકારવાલા. પંચકલ્યાણક પૂજામાં, પહેલી પૂજામાં આપણે ગાઈએ છીએ તો રાયણ વૃક્ષનું નામ ખબર છે ને, સહકારવાલા. રૂડો માસ વસંત ફળી રે, એ જે કહીએ છીએ તે, તો એ સહકાર એટલે ત્યાં આમ્રવૃક્ષ છે, આંબો છે, ઉત્તમ ફળ, મોક્ષની વાત છે, બીજી કોઈ વાત નથી. તો આગળ જઈએ કે મોટી અનુકંપા એટલે મહતી કૃપા કહીએ છીએ, તે મહતી અનુકંપા કેવી છે? મોટામાં મોટું ફળ, ઉત્તમમાં ઉત્તમ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ફળ મોક્ષને આપી દે તેવી અનુકંપા. આપણા બધા જેવા જીવોને, સંસારી જીવોને જોઈને કૃપાળુદેવનું હૃદય હલબલી ગયું છે, આર્દ્ર થઈ ગયું છે, એમના આત્મપ્રદેશો કંપી ઉઠ્યા છે, તેનું નામ અનુકંપા. આપણને નાના પાયે કંઈ જ ઠેકાણું ન હોય દશાનું, તો પણ કોઈને જોઈને એમ થાય છે કે આની દયા આવી, અથવા તો કેવું બિચારું જંતુ, કેવું બિચારું મરી ગયું, કેવું બિચારું તરી ગયું, અથવા એમને કેવું થયું, બિચારા બાપડા બીજા લાગે છે. પણ આપણે પણ જ્યાં સુધી આત્માને પામ્યા નથી ત્યાં આપણે પોતાને જ અનાથ બિચારા બાપડા કહેવા જેવું છે. તો પરમ કૃપાળુદેવ કહે છે કે એવી મોટી અનુકંપા, કૃપાળુદેવને એવી મોટી અનુકંપા છે, મહત કૃપા કરી છે. એટલે એવી દયાનો સાગર છે, દયા વહે છે. હૃદયને વિશે થોડી વાર માટે વર્તે છે એમ નહીં, પણ જીવનભર અખંડપણે વર્તે છે. નોય પૂજાદિની જો કામના રે, નોય વાલું ભવ અંતર ભવ દુઃખ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એટલે ત્યાં માન પૂજા માટે નથી, પણ એટલી અનુકંપા, કરુણા વહે છે કે બસ વાત જવા દો. એટલે અખંડપણે છે, ત્યાં ખંડિત થઈ જતી નથી, એક સમય માટે પણ ખંડિત ટુકડામાં વિભાજિત થતી નથી. અનવકાશપણે એવું આત્મ સ્વરૂપનું વેદન છે અને અખંડપણે એ ભાન કે ભાવ રહ્યા કર્યો છે. તે જીવોને વિશે કોઈ પણ પ્રકારે અત્યંત દુઃખની નિવૃત્તિનો ઉપાય એવો જે સર્વોત્તમ પરમાર્થ, તે સંબંધી વૃત્તિ કંઈ પણ વર્ધમાનપણાને પ્રાપ્ત થાય તો જ તેને સત્પુરુષનું ઓળખાણ થાય છે, નહીં તો થતું નથી.
ફરીથી વાંચીએ કે જીવોને વિશે કોઈ પણ પ્રકારે અત્યંત દુઃખની નિવૃત્તિનો ઉપાય તો 569મો પત્ર કે સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી નિવૃત્ત થવાનો ઉપાય એકમાત્ર આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન જ છે. ત્યાં સર્વ ક્લેશ શબ્દ લખ્યા, સર્વ દુઃખ લખ્યું. દુઃખ બધા સમજી શકે અને જૈન દર્શનમાં પણ આવી જાય, દુઃખ અને સુખ એમાં આવી ગયું. અને ક્લેશ એટલા માટે લખ્યું કે પતંજલિ વગેરે યોગ દર્શનમાં, વેદાંત દર્શનમાં, સાંખ્ય દર્શનમાં દુઃખ એમ કહેવા કરતાં સંસારને ક્લેશ કહે છે. રાગ, દ્વેષ, અવિદ્યા, અસ્મિતા, અભિનિવેશ આ 5 પ્રકારના ક્લેશ છે. એટલે કે સંસારનું સ્વરૂપ આ 5 ક્લેશથી ભરેલું છે, છલ્લોછલ છે. આપણે સામાન્યપણે રાગદ્વેષ કહી દઈએ છીએ અથવા રાગદ્વેષ અજ્ઞાન કહીએ છીએ, જ્યારે ઇતર દર્શન આ 5ને મૂકે છે, જરા વિગતમાં જાય છે, વસ્તુતઃ એક જ છે. તો ત્યાં કૃપાળુદેવે કોઈ દર્શન દુભાય નહીં. બધા દર્શનકાર અથવા તો દર્શનકારના અભિપ્રાયને અનુસરતા હોય એવું લાગે એટલે સર્વ દુઃખ લખ્યું, પરિચિત લાગે શબ્દ, સર્વ ક્લેશ લખ્યું. તો સર્વ ક્લેશથી, સર્વ દુઃખથી તરી જવાનો ઉપાય એકમાત્ર આત્મજ્ઞાન છે. તો અહીંયા પણ આવ્યું કે અત્યંત દુઃખની નિવૃત્તિનો ઉપાય તદ્દન બિલકુલ સપૂચું, સમૂળગું, તદ્દન નિર્મૂળ થઈ જાય, ટોટલી રિટાયર્ડ થઈ જાય. શું? તો કે દુઃખ જોઈએ જ નહીં. દુઃખ ન જોઈએ એટલે કે સંસાર જોઈએ જ નહીં. એવો જો કોઈ ઉપાય તો સર્વોત્તમ પરમાર્થ એટલે કે મોક્ષ, તે સંબંધી વૃત્તિ કંઈક જીવોની વધતી જાય, જે કાંઈ હોય તેમાં વર્ધમાનપણાને પ્રાપ્ત થાય તો જ તેને સત્પુરુષનું ઓળખાણ થાય છે. એ વૃત્તિ સજીવન થાય અને કોઈ પણ જીવોને, ઘણા જીવોને પરમાર્થ સંબંધી જે માર્ગ તે પ્રાપ્ત થાય તેવી અનુકંપા અખંડપણે રહ્યા કરે છે. પોતે જ લખ્યું છે, આપણે અનુમાન અર્થઘટન કરતા નથી કે આવી અનુકંપા અમને અખંડપણે રહ્યા કરે છે. તથાપિ તેમ થવું બહુ દુર્લભ છે તેમ જાણીએ છીએ. એમ અમારું ચાલતું નથી, કારણ કે જીવો તૈયાર થવા જોઈએ, ઉપાદાન બળવાન થવું જોઈએ. નિમિત્ત તો આ રહ્યું અને તેના કારણો ઉપર જણાવ્યા છે કે કાળ વિષમ છે, કાળ દુષમ છે, દુઃખે કરીને ધર્મ પ્રાપ્ત થાય છે. જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું તેવા પુરુષનો જોગ આ કાળમાં થાય એમ થયું છે. કૃપાળુદેવે હદ કરી છે આ વાક્ય લખીને. જે પુરુષ, પોતાની જ વાત છે, ચોથા કાળમાં પણ દુર્લભ હતો. ચોથા કાળમાં 24 તીર્થંકર દેવ મળી શકે, હંમેશા મળી શકે અને મળી શક્યા છે, પરંતુ પોતાના જેવી ઉપાધિનો યોગ, આફતના પડીકા, ઉપાધિના ઇન્જેક્શન અને એવા યોગમાં પરમાત્મા દશાનો યોગ એવો તો પુરુષ ક્યારેય ન મળે અને છતાં આપણને મળ્યો. તો ચોથા આરામાં પણ જે જન્મી ન શકે, લઈ ન શકે તેવા પુરુષનો જોગ આવા કાળમાં થયો, આ ધીટ કાળમાં, ઊંડાવ સરપેણી કાળમાં થયું એવું બન્યું છે. તથાપિ તોય પરમાર્થ સંબંધી ચિંતા જીવોને અત્યંત ક્ષીણ થઈ ગઈ છે. લગભગ રહી જ નથી, ચિંતા થતી જ નથી કે આપણે અજ્ઞાની અને આપણે દુઃખી. વિચારવાન જીવને અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોઈ શકે નહીં. પણ આપણે કહીએ બધું સારું છે, આનંદ છે, ટેસ્ટથી રહીએ છીએ, મજામાં છીએ, ભગવાનની કૃપા છે, ગુરુની કૃપા છે. એમ લાગતું જ નથી કે જ્ઞાન થયું નથી. સમ્યક દર્શન લઈએ નહીં ત્યાં સુધી અજ્ઞાન છે તો અજ્ઞાન છે એનું દુઃખ જ લાગતું નથી, એનો ભય જ લાગતો નથી. એની ચિંતા ક્યાંથી હોય? જો ભય લાગે તો ચિંતા હોય. તો કે જીવને તો એ એક જ થવું જોઈએ, એના બદલે એ ચિંતા એટલે કે ચિંતન અત્યંત ક્ષીણ થઈ ગયું છે. એટલે તે પુરુષનું ઓળખાણ થવું અત્યંત વિકટ છે. એટલે જ્ઞાની પુરુષનું અહીંયા પરમ કૃપાળુદેવનું ઓળખાણ થવું વિકટ છે. તેમાં પણ જે ગૃહવાસ આદિ પ્રસંગમાં તે પુરુષની સ્થિતિ છે, એ પુરુષ ક્યાં છે? તો કે સર્વસંગ પરિત્યાગ કરીને કે ગુફામાં, ડુંગરની તળેટીમાં યોગ સાધના કરતા હોય એમ નથી કે જેથી જીવોને લક્ષ થાય, અથવા તો દીક્ષિત નથી. જગત જેને દીક્ષિત કહે છે, દિશાનું ભાન કરાવે, દિશાનું ભાન પોતાને થયું હોય, સમ્યક દર્શન થયું હોય, આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય અને પછી બીજાને ભાન કરાવી શકે, દિશા બતાડી શકે, તેનું નામ દીક્ષા. અને પછી સર્વસંગ પરિત્યાગ કયો છે. સર્વસંગ પરિત્યાગ લીધા પછી આત્મજ્ઞાન કે સમ્યક દર્શન લઈશું એમ નથી. એ પણ સમજવા જેવી વાત છે. ચોથા ગુણ સ્થાનકે સમ્યક દર્શન, પછી કંઈક દેશ ત્યાગ અને પછી સર્વસંગ પરિત્યાગ અને દીક્ષા. ખરેખર તો ક્રમ તેમ છે, આપણને વસ્તુ સ્થિતિ જુદી દેખાય છે. તો અહીંયા ગૃહવાસમાં બેઠેલા છે એવા પુરુષની સ્થિતિ છે, તેને જોઈને જીવને પ્રતીતિ આવી દુર્લભ છે કે આ તે જ્ઞાની હોય. પરમાત્મા તો પછી પણ આવા જ્ઞાની હોય, આવા સદગુરુ હોય, આવા સત્પુરુષ હોય, એવી પ્રતીતિ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. અને કદાપી પ્રતીતિ આવી તો તેમનો જે પ્રારબ્ધ પ્રકાર હાલ વર્તે છે તે જોઈ નિશ્ચય રહેવો દુર્લભ છે.
માનો કે પ્રતીતિ આવી, ખાતરી થઈ ગઈ કે છે તો જ્ઞાની પુરુષ, તો પણ તેનો પ્રારબ્ધ પ્રકાર કે અત્યારે વ્યવહારમાં છે, વ્યવસાયમાં છે, વ્યાપાર વણિક છે, એટલે કે દેશ કેવો છે, વેશ કેવો છે, તો કે એમનો દેશ દશા જે હોય તે નિર્ગ્રંથ ન હોય, પણ વેશ કેવો છે તો કે એ તો વણિક વ્યાપારી છે, કોઈ શ્રાવક દેખાય છે, કોઈ આત્માર્થી દેખાય છે, કોઈક મુમુક્ષુ બહુ તો હોઈ શકે પણ સંસારમાં પડેલા છે, એક સંસારી છે. પ્રારબ્ધ પ્રકાર, ઈચ્છા પ્રારબ્ધ, અનિચ્છા પ્રારબ્ધ, પરેચ્છા પ્રારબ્ધ, પણ ઓળખનાર જીવને આ ભાન નથી. વિદ્યારણ્ય સ્વામી જાણે છે, ઉપનિષદ જાણે છે, વેદાંતમાં લખ્યું, પંચદશીમાં લખ્યું કે આ 3 પ્રારબ્ધ છે. એમાં કૃપાળુદેવ પરેચ્છાનું પચારીમાં આવે. એ પરેચ્છા પ્રારબ્ધમાં છે. એ ઈચ્છાથી બધું કરતા નથી, એ અનિચ્છાથી પણ નથી કરતા, એ પરેચ્છાથી કરે છે. બીજા જીવોના માટે કરે છે, બીજા જીવોના ભરણ પોષણ માટે કરે છે. હકીકતમાં પોતે જે પૂર્વે કંઈ દેવું કર્યું છે, દ્રવ્ય દેવું અને ભાવ દેવું, પિતાશ્રીનું દેવું, સાથે સાથે બાકી રહી ગયેલા કર્મ વર્ગણા કર્મનું દેવું, તે ભરપાઈ કરવું છે, ચૂકતે કરવું છે. નૂતન કર્મ બંધ કરતા નથી. મફતમાં જુએ છે જગતને, જગતની લીલાને બેઠા બેઠા એટ ઇઝ ટેસ્ટથી, સહજ સ્વભાવ રૂપે, કોઈ પ્રયાસ નથી, આયાસ નથી, એ મફતમાં જુએ છે એમ પોતે કહી શક્યા. આપણે કિંમત ચૂકવતા જઈએ છીએ, નવા પાછા બાંધતા જઈએ છીએ. જૂના તો નિર્જરી જાય ઉદયમાં આવ્યો હોય તો, પણ નવા બાંધીએ છીએ જ્યારે કૃપાળુદેવ એ રીતે બંધ કરતા નથી. તો એવા પુરુષની વાત છે. અને તેમ છતાં પ્રારબ્ધનો પ્રકાર આવો કંઈક વર્તે છે, એટલે નિશ્ચય ટકવો કે રહેવો દુર્લભ છે. લાગે તો છે, પણ પાછું આવું કેમ કરે છે, આવું કેમ વર્તે છે, આવો કેમ વેશ છે, આમ કેમ હજુ નિવૃત્તિ લેતા નથી, સર્વસંગ પરિત્યાગ કરતા નથી, એવા બધા વિકલ્પ રહે છે. અને કદાપી નિશ્ચય થાય તો પણ તેનો સત્સંગ રહેવો દુર્લભ છે. માનો કે માની લીધું કે જ્ઞાની હોય, આ તો જ્ઞાની જ છે, સવાલ વિનાની વાત છે, પણ પછી એમનો સત્સંગ રહેતો નથી, એમના સમાગમમાં રહેવાતું નથી, એમનો જોગ થતો નથી, જોગ નથી સત્સંગનો, નથી સત્સેવા જોગ, કેવળ અર્પણતા નથી, નથી આશ્રયનું યોગ, વગેરે વગેરે. અને જે પરમાર્થનું મુખ્ય કારણ તે તો તે છે. કૃપાળુદેવ કહે ઓળખાણ પડે, નિશ્ચય થાય, અને પછી મુખ્યમાં મુખ્ય કારણ તો સત્સંગ છે. અને તે તો કરતા નથી, કે જોગ બાજતો નથી, પાટો બાજતો નથી, મેળ પડતો નથી, તો ક્યાંથી મેળ પડે? તો કે જે પરમાર્થનું મુખ્ય કારણ તે તો તે છે, એટલે કે સત્સંગ છે. તે આવી સ્થિતિમાં જોઈ ઉપર જણાવ્યા પ્રમાણે જે કારણો છે તેને વધારે બળવાનપણે દેખીએ છીએ. અને એ વાત જોઈ ફરી ફરી અનુકંપા ઉત્પન્ન થાય છે. એક તો અનુકંપા હતી જ, વહેતી જ છે, અને હજુ વધારે ને વધારે થયા કરે છે. આગળ જઈએ. ઈશ્વર ઈચ્છાથી જે કોઈ પણ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે, અને તે બીજેથી નહીં પણ અમ થકી એમ પણ અત્ર માનીએ છીએ. હવે ઈશ્વર ઈચ્છાથી એ શબ્દ ઇન્વર્ટેડ કોમાઝમાં છે, અવતરણ ચિહ્નમાં મૂક્યો છે. આ ઈશ્વર ઈચ્છા શું? તો કે અગાઉના પત્રોમાં આપણને શીખવાડી દીધું છે, એટલે આપણને થોડોક વિચાર કરવાનો ચાન્સ મળે છે કે ઈશ્વર ઈચ્છા શું? તો કે ઈશ્વરની ઈચ્છા. ઈશ્વર કોણ? કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. અહીંયા ઈશ્વરની ઈચ્છા કીધી છે, તો કોણ ઈશ્વર લેવાનું? તો કે 254માં પત્રમાં કહી દીધું કે સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે. એટલે કે સત્પુરુષ હોય, સદગુરુ હોય, જ્ઞાની હોય, એમાં જ પરમેશ્વર બુદ્ધિ થાય, તેને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે. ઈશ્વર ઈચ્છા એટલે અહીંયા સદગુરુની ઈચ્છા, સત્પુરુષની ઈચ્છા, પરમ કૃપાળદેવની ઈચ્છા. એટલે કે પોતાની ઈચ્છા હશે તો કોઈ જીવનું કલ્યાણ થવું હશે તો ત્યારે અમથકી થઈ શકશે. બીજું 200મા નંબરના પત્રમાં કહ્યું કે જ્ઞાનીની ઈચ્છા એટલે જ્ઞાનીની આજ્ઞા. ત્યાં ઈચ્છા શબ્દનો અર્થ આજ્ઞા છે, કે પ્રત્યક્ષ જ્ઞાની જોઈએ કે પરોક્ષ જ્ઞાની જોઈએ. તો કે શાસ્ત્રમાં જે કંઈ આજ્ઞાઓ કીધી છે અને ત્યાર પછી પ્રત્યક્ષ જ્ઞાનીની આરાધના જોઈએ એમ પણ લખ્યું. ત્યાં ઈચ્છા લખ્યું તો પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છા કહેતા બીજું કાંઈ નથી પણ જ્ઞાનીની આજ્ઞા. એટલે ઈચ્છા શબ્દનો અર્થ ઈશ્વર ઈચ્છા કહેતા ઈશ્વરની ઈચ્છા, એવી જ રીતે ઈશ્વરની આજ્ઞા. ઈશ્વર વિતરાગ પુરુષને ઈચ્છા હોય. કૃપાળુદેવ 377માં પત્રકમાં કહે છે કે જ્ઞાની ઈચ્છા સહિત નથી, જ્ઞાની ઈચ્છા રહિત નથી, જ્ઞાની સહજ સ્વરૂપી છે. તો પોતે સહજ સ્વરૂપ વિલાસી છે, સહજ સ્વરૂપી છે, અને પછી એને ઈચ્છા શું? અને એને રાગદ્વેષ હોય નહીં તો એને આજ્ઞા જરૂર કહેવાય, પણ ઈશ્વર ઈચ્છા કહેતા ઈશ્વર આજ્ઞા રાખીએ. અને બીજું
એવા જ કોઈક પત્રમાં આગળ આવે છે કે જ્ઞાનીને પ્રારબ્ધ, ઈશ્વરેચ્છા એવા બધા જ શબ્દો એક સરખા જ છે. જ્ઞાની જ્યારે લખે છે કે પ્રારબ્ધ અનુસાર વર્તીએ છીએ, જ્ઞાની જ્યારે લખે છે ઈશ્વરેચ્છા અનુસાર વર્તીએ છીએ, પરેચ્છાનુચારીને શબ્દભેદ નથી, એટલે શબ્દનો ઝઘડો નથી. કહો ગંગા કહો સુર નદી, વસ્તુ ફરે નહીં છે. વિશ્વ વિજયજી મહારાજ 8 યોગ દૃષ્ટિમાં કહે છે તેમ કે ગંગા કહો કે ગંગાના કેટલાય વિશેષણ લાવો, 108 લાવો, અથવા સુર નદી કયો, દૈવી નદી કયો, પણ બધું એક ને એક. તો અહીંયા પરેચ્છા, પ્રારબ્ધ, ઈશ્વરેચ્છા બધું એક જ છે. એટલે કે જો પ્રારબ્ધ યોગ હશે, ઈશ્વરેચ્છા હશે, ઈશ્વરની આજ્ઞા હશે, પોતાની ઈચ્છા કે આજ્ઞા હશે, તો તે પ્રમાણે કલ્યાણ થવાનું હશે તો તેમ થશે. અને બાકી તો આપણે જાણીએ છીએ કે ઈચ્છા આજ્ઞા બધું સાચું, પણ ખરેખર તો ઈશ્વર પરમેશ્વર એ કાંઈ કરતા નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરી શકતું નથી. એટલે ત્યાં કરતા ઈશ્વર કોઈ નથી. ઈશ્વર શુદ્ધ સ્વભાવ છે. સામો જીવ પોતાના શુદ્ધ સ્વભાવનું અવલંબન લેશે, નિશ્ચયથી પોતાનું શરણું ગ્રહણ કરશે, ઉપાદાન યોગ્યતા પ્રગટાવશે, બળીઓ થશે, તો જ તેને મળવાનું છે. એ પણ એટલી જ સાચી વાત છે. અહીંયા સિદ્ધાંત ફલિત થઈ જાય છે. એટલે ઈશ્વર ઈચ્છા આપણે આ રીતે રાખીએ. પછી આગળ જઈએ કે જે કોઈ પણ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું હશે, એટલે આવો કાળ ગમે એવો ખરાબ હોય, હવે જન્મી જ ગયા છીએ, આપણા પહેલાં ભગવાન જન્મી ગયા અને કલ્યાણ કરી ગયા, એની પાછળ જઈએ તો આપણું ન થાય. ગમે તેવી ખોટ બીજાને આવે, પણ આપણે પુરુષાર્થ કરીએ, આપણું પ્રારબ્ધ હોય, તો આપણા માટે એ દસકો કે એ વસ્તુ સોનાની થઈ જાય છે. તો આપણને એમ થાય કે આપણે ભલે ને જન્મ્યા, હવે લઈને જવાના, કરીને જવાના. એટલે કે વર્તમાનમાં પણ કહેતા આવા દુષમ કાળમાં પણ જો થવું સર્જિત હશે, લખાયું હશે, તો તેમ થશે. અને તે બીજેથી નહીં પણ અમ થકી એમ પણ અત્ર માનીએ છીએ. અહીંયા કૃપાળુદેવ શું અભિમાનપૂર્વક લખે, અહંકારપૂર્વક લખે? બિલકુલ બને નહીં. આવા જ્ઞાની, આવા પરમાત્મા, એને એ ભાવ સ્પર્શે જ નહીં. એટલે તો કહી દીધું કે કોઈ પામે મુમુક્ષુ વાત. અહીંયા માન પૂજાની કામના નથી. વચનામૃતજીનો પહેલો પ્રસંગ, પહેલું વાક્ય, પ્રથમ શતક, એમાં પણ કામના 4 વાર મૂક્યું છે કે આ શું કામ લખું છું, જે કાંઈ લખવું છે તે. અને એમાં કામના શબ્દોના જુદા જુદા 4 લીટીમાં 4 વાર મૂકીને આપણે 4 અર્થ કર્યા. હકીકતે તો એક શબ્દમાં સત્પુરુષના એક વાક્યમાં કે શબ્દમાં અનંત આગમ રહ્યા છે, આપણને ઉકલતા નથી. તો એ કામના એવી કોઈ છે જ નહીં. એ તો નિષ્કામ પુરુષ છે, તદ્દન નિષ્પૃહ છે, એને શું પડી છે? પણ મુમુક્ષુ પામે એની એને પડી છે. એટલે એવું શ્રીએ લખ્યું છે. તો અમ થકી એટલે શું? પાછું લખ્યું બીજેથી નહીં પણ અમ થકી. પહેલું અમ થકી એટલે સીધું સાદું વાંચતા જે વિચાર આવે તે અ અને મ, એટલે કે અહમત્વ અને મમત્વ રહિત. અમ થકી એટલે થી વડે, એમાં સ્થા વત્તા ક્રપ પ્રત્યય લાગે છે, એટલે થઈ ગયું. એટલે એ પ્રમાણે કહીએ છીએ. પણ પછી તો કે પછી આ પ્રમાણે વાત લઈએ, અ અને મ. તો અ કહેતા અહમત્વ એટલે હું પણ, મારાપણું, અને પછી મારાપણું એટલે મમત્વ, મમ એટલે મારું, અહમ એટલે હું સંસ્કૃત ભાષામાં, મમ એટલે મારું, એના પરથી હું ને મારું એટલે કે હું પણ, મારું પણ. એટલે 6 પદની દેશનામાં જે અહમ મમત્વ ભાવથી રહિત થવાને અર્થે જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. 6 પદની દેશના તે અહમત્વ મમત્વ રહિત એવા અમ થકી. એટલે પોતે રાગદ્વેષ રહિત હોય તેમ અહમત્વ મમત્વ રહિત કહીએ છીએ. બેસે છે આપણને. બીજો અર્થ વિચારીએ તો અમ એટલે અનુચર સેવક. એટલે અમ થકી એટલે આપણે કહીએ આ સેવક થકી કે આ અનુચર થકી આ પ્રમાણે કલ્યાણ થવું હશે તો થશે. એટલે કે પરમાત્મા થઈ ગયા અને પૈગંબર હોય ને પછી કોઈ એનો અનુચર આવે, દૂત આવે ને સંદેશો લાવે, તેમ કૃપાદેવ અહીંયા એમ લખે છે, જે અગાઉ પત્રમાં આવ્યું છે કે વિતરાગના ખરા અનુયાયી હોય તો અમે છીએ. એક જ પત્રમાં એવું લખી દીધું છે કે વિતરાગના ખરા અનુયાયી. પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહજે સાંભળી આવે છે, અને પછી અનુભવ જ્ઞાન અને તેનું જે ફળ તે વિતરાગપણું, અને તે તેમને સ્પષ્ટપણે લાગે છે, અનુભવાય છે. એટલે કે સાચો વિતરાગ મહાવીર સ્વામી તો થઈ ગયા, બધા જ માને છે, પણ એ વિતરાગનો માર્ગ, કેવલી પ્રરૂપિત ધર્મ, એનો જો અનુયાયી, ખરા અનુયાયી હોય તો અમે છીએ, એમ પોતાને લાગ્યું છે, પોતાની દશાથી લાગ્યું છે. એટલે ત્યાં અનુયાયી લખ્યું છે. અહીંયા અમ એટલે અનુચર અને અમ એટલે સેવક. એટલે કે વિતરાગના અનુયાયી છીએ, વિતરાગના અનુચર છીએ, કંઈ નવો ધર્મ સ્થાપવા નીકળ્યા નથી, અમ થકી થવાનું છે. ત્રીજી રીતે વિચારીએ કે અમ સંસ્કૃત શબ્દ છે, એટલે અમિત થવાની અવસ્થા. અમિત શું? શાંતિનાથ ભગવાનના જીવન ચરિત્રમાં નામ આવે, ઘણાના ઘરે પણ અમિત હશે.
તો એ અમિત મિત માં એટલે માપવું, તોલવું, જોખવું. એ માં પરથી માન શબ્દ આવ્યો, પછી તો અભિમાન વગેરે આવ્યા. એટલે માં જ્ઞાન બતાવે છે. પ્રમા કહીએ છીએ, પ્રમેય કહીએ છીએ, પ્રમાણ કહીએ છીએ. પ્રવત્તા માં એટલે તોલવું, જોખવું, જ્ઞાન. તો એ અમિત અમેય જેને કહીએ છીએ, માપી ન શકાય, કોઈ માત્રામાં આવી ન શકે, કોઈ પરિમાણ લાગુ પડી ન શકે એવું જો કોઈ જ્ઞાન હોય તે અમિત જ્ઞાન. અને અમિત કહેતા બીજું કાંઈ નથી આપણી ભાષામાં, જીનાગમની ભાષામાં કેવલ જ્ઞાન. અનંત જ્ઞાન, અમાપ જ્ઞાન, કેવલ જ્ઞાન. અને કેવલ જ્ઞાન પહેલાંની અવસ્થા છે, અથવા તો કેવલ જ્ઞાન થવાની અવસ્થા છે, એ જે છે તેનું નામ અમિત છે. અને તે અમ શબ્દનો અર્થ છે. એટલે અમ થકી એટલે કે કેવળ જ્ઞાન પ્રગટાવવા પહેલાંની અવસ્થા સુધી પહોંચી ગયા છે, કેવળ લગભગ ભૂમિકા આવી ગઈ છે, તો એ અમિત અવસ્થા છે. એટલે ત્યાં અમિત શબ્દ અને અમિત અમનો અર્થ ચોખ્ખો ચણક અમિત થાય છે. એટલે અમ પરથી અમ પ્રત્યે લઈ જાય, કેવલ જ્ઞાન પ્રત્યે લઈ જાય તે અમિત કહીએ છીએ. એ પણ અર્થ બેસે છે. એવી જ રીતે અમ શબ્દનો અર્થ અજ્ઞાત થાય છે, કે વાસ્તવમાં આવા મુક્ત આત્માને નામ ઠામ ગામ કાંઈ હોતું જ નથી. જીવો ઓળખાણ આપે છે એ રીતે, પણ એમને હોતું નથી. એ મુક્તાત્મા જ છે, એ સિદ્ધાત્મા જ છે, એ પરમાત્મા જ છે. એ સહજ સ્વભાવે સિદ્ધાત્મા થઈ જ ગયેલા છે, પણ જીવને, સમાજને, લોકોને હજી જાણ નથી. પોતે અજ્ઞાત અવસ્થામાં છે, એટલે લોકો જાણી શકતા, ઓળખી શકતા નથી. તો અમ થકી કહેતા આવા અમે અજ્ઞાત છીએ, તેના થકી જીવો માટે સંસાર સમાજમાં બહાર પડ્યા નથી. કારણ કે આગલા પેરેગ્રાફમાં ઓળખાણ નથી, શું કામ ઓળખાણ નથી, બધું આવી ગયું છે. આગલા પત્રમાં આવ્યું, હમણાંના પેરેગ્રાફમાં પણ આવ્યું. એટલે ત્યાં અજ્ઞાત પણ અર્થ થાય. વળી અમ એટલે અવજ્ઞિત, અવજ્ઞા પામેલા, તિરસ્કાર પામેલા, અનાદર કરતા હોય તેવા જીવો એવા પણ પડ્યા છે. આગલું જ પત્ર છે કે ક્ષાયિક સભ્યત્વ સંબંધની ચર્ચા ચાલી હતી અને લોકો આમ તેમ બોલે છે, અમારાથી આપના વિશે આવું બોલાય છે, તે સાંખ્યું જતું નથી, સાંભળી શકતા નથી. એ ખંભાતવાસી ત્રિભુવનભાઈને પણ લખ્યું. તો કંઈક અનાદર કે અવજ્ઞા થાય છે, તો કૃપાળદેવની જ્ઞાની પુરુષની અવજ્ઞા બોલે છે, તો એ અજ્ઞાત અર્થ છે. તેવી જ રીતે જેની અવજ્ઞા કરવામાં આવે છે, જેનો હમણાં તિરસ્કાર કે અનાદર કરવામાં આવે છે, કેમ કે ઓળખાણ નથી, તો તેવા જીવો પ્રત્યે કરુણા રાખવાની છે. એટલે અમનો એ પણ એક અર્થ થાય કે જે આ અવજ્ઞા પામે છે, જેમ અજ્ઞાત અવસ્થા છે તેમ અવજ્ઞા પણ પામેલા છે. અને છેલ્લે અમ એટલે અમૃત અને મ એટલે સુખ. અમૃત અને સુખ આ મારા ઘરના અર્થ નથી, આ શાસ્ત્રોના સાર રૂપે કહેવાય છે. કોઈને કોઈ શાસ્ત્રમાં આ રીતે મૂકેલા છે અને તે અમ શબ્દની વાત ચાલે છે. તો અમૃત છે, એટલે અભાવ પણ થાય, તો કે મકાર વગેરેનો અભાવ છે, હું અને મારાપણું જેમાંથી નીકળી ગયું છે. એ તો પહેલું જ આપણે વિચાર્યું તે અહીંયા અના ઘણા અર્થ થાય. એમાં કહેતા અમૃત છે, મ કહેતા સુખ છે. તો કૃપાળદેવે પોતે જ 180માં પત્રમાં લખ્યું છે કે સાકરનું શ્રીફળ તો બધાએ વખાણી માગ્યું છે, પણ અહીં તો અમૃતની સચોડી નાળિયેરી છે. તો એ પોતે અમૃતમય જ છે અને કોઈ પણ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે અમૃત સાગર જ છીએ. એ શબ્દ 680માં પત્રમાં મૂક્યો. ત્યાં અમૃત સાગર કહ્યું, 180માં અમૃતની સચોડી નાળિયેરી કહી. અહીંયા અમ થકી એટલે અહીંયા તો આત્માને અમૃત અને સુખ સિવાય બીજું કાંઈ નથી. અમૃતનો અને સુખનો સાગર છે, એના જ તરંગ છે અને એ જ હિલોળા લે છે, તેમાં બીજું કાંઈ ખપતું નથી. દેહ ભાવ ખપતો નથી. આ પુરુષે બોધ સ્વરૂપ, લિખિતંગ બોધ સ્વરૂપ, સમાધિ, યથાર્થ બોધ સ્વરૂપ એવા બધા તો વિશેષણ વાપર્યા છે. પોતે પોતાની દશા કેટલાય છેલ્લા પત્રોમાં પ્રગટ થતી ચાલી છે. તેવા પુરુષની વાત કરીએ છીએ અને તે લખે છે અમ થકી. એટલે અહીંયા અમૃત અને સુખ. સુખ જ્યાં હોય ત્યાં અમૃત હોય, અમૃત જ્યાં હોય ત્યાં સુખ હોય. અને તે અબહમ અમર ભયે ન મરેંગે, ક્યું કર દેહ ધરેંગે, એવું જે પદ છે આનંદગંજી મહારાજનું, તેવી દશા પામી ગયા છે. તે પ્રભુને આપણા સમયના નમસ્કાર છે. તો અહીંયા અમ થકી એટલે બીજા કોઈ અભિમાન સહિત નથી, અભિમાન રહિત છે. અભિમાન શબ્દ જ ઘટતો નથી. આટલી નમ્રતાપૂર્વક લખ્યું છે એ કેવલ જ્ઞાન થઈ જવાનું છે, આવી દશા પ્રગટી ગઈ છે, તો પણ લોકોને ભાન નથી. એટલે આવું મભમ લખી દીધું કે અમ થકી. અને આખા વચનામૃતજીમાં ક્યાંય અંડરલાઈન કરી નથી. આ અમ થકી નીચે અંડરલાઈન કરી છે. કૃપાળદેવે પોતે જ મૂળ પત્રમાં કરેલી છે, બીજા કોઈએ કરી નથી. પાછળથી કાંઈ વધઘટ આવી કરી નથી. એ પણ સૂચક છે. આખા વચનામૃતજીમાં ક્યાંય અંડરલાઈન નથી, નીચે લીટી જ નથી, પણ અહીંયા અમ થકી કર્યું છે. અને બીજેથી નહીં, એટલે કે બીજી કોઈ આવી દશા વિનાના હશે તો ત્યાંથી કલ્યાણ થવાનું નથી, પણ અમ થકી એમ પણ અત્ર માનીએ છીએ. પરમ કૃપાળુ દેવનું જ્ઞાન કે દશા આ કાળમાં અપવાદરૂપ છે.
હજારો વર્ષે થાય તેવો પુરુષ દેખાવ દે છે, દર્શન આપે છે, એટલી ઊંચી દશાવાળો પુરુષ પ્રાપ્ત થવો દુર્લભ છે. ચોથા આરામાં દુર્લભતા પોતાની મેળે જણાવી દીધી. તો પછી આપણને વિચાર કરવાનું રહેતું જ નથી કે અત્યારે મહાદુર્લભ હોય, પણ તે આ કાળમાં અછેરું છે. આ કાળમાં 11 અછેરા કહેવાય તો આ 11મું આશ્ચર્ય છે કે કૃપાળુદેવનું હોવું અને આવી દશા પ્રાપ્ત કરવી. આ કાળમાં જન્મીને અશરીરી ભાવ પ્રાપ્ત કરવો, મોક્ષ સ્વરૂપ થઈ જવું એ નાની સૂની વાત નથી. ભવ્ય તો મોક્ષે ક્યારે કઈ જાય, કેટલાક ભવ્ય નથી જવાના જોકે, પણ અભવ્ય મોક્ષે જઈને આપણને જે આશ્ચર્ય થાય એવું આશ્ચર્ય અહીંયા છે કે પોલું તો બધાએ વગાડે, બરોબર ને, પણ સાંભેલું વગાડે તો જાણો કે તો શાણો છે, એવો આ શાણો સત્પુરુષ થઈ ગયો છે. તથાપિ જેવી અમારી અનુકંપા સંયુક્ત ઈચ્છા છે તેવી પરમાર્થ વિચારણા અને પરમાર્થ પ્રાપ્તિ જીવોને થાય તેવો કોઈ પ્રકારે ઓછો જોગ થયો છે એ માત્રે માનીએ છીએ. અમારી અનુકંપા સંયુક્ત ઈચ્છા કહેતા આજ્ઞા છે. અમારી અનુકંપા દયા પણ એટલી જ છે અને ઈચ્છા કહેતા આજ્ઞા પણ એવી જ છે. દયા સભર આજ્ઞા છે, વહાવવા જ બેઠા છીએ, આપી દેવા જ બેઠા છીએ. એનાથી નિતરતા જ છે, નિસ્તરતી કરુણા છે, નિતરતી કરુણા છે, નિષ્કારણ કરુણા છે. દરેક વસ્તુને કારણ હોય તો જ કાર્ય બને. આ કરુણા એવી છે, આ સનાતન સંપ્રદાયના સત્પુરુષોની નિષ્કારણ કરુણાશીલ સહજ અવસ્થા હોય છે કે સમય માત્રના અનવકાશે આખો લોક સ્વસ્વરૂપ પ્રત્યે હો, અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો. એ જે 430-31મો પત્ર છે તે પોતે જ લખ્યું છે, એટલે આપણે એના બોધ બળે જોરશોરથી કહી શકીએ છીએ, વિચારી શકીએ છીએ. આટલું બધું અમારા પક્ષે છે, કૃપાળુદેવ કહે છે, પણ જીવોના પક્ષે પરમાર્થ વિચારણા અથવા પરમાર્થની પ્રાપ્તિ થાય એવો કંઈક જોગ જ નથી, એવો મેળ જ પડતો નથી. જોગ એટલે દેહ પણ થાય અને જોગ એટલે સંજોગ સંયોગ કહીએ તેમ, એ મેળ પડતો જ નથી. મન મેળાપી સત્સંગ તો અમને મળતો નથી, પણ એવા જીવોય મળતા નથી. આ કાળમાં એવા જીવોની પણ ખોટ પડી છે. ગંગા યમુના આદિના પ્રદેશને વિશે અથવા ગુજરાતના પ્રદેશને વિશે જો અમારો દેહ ઉત્પન્ન થયો હોત, જો આ દેહ ઉત્પન્ન થયો હોત, ત્યાં વર્તમાનપણું પામ્યો હોત તો એક બળવાન કારણ હતું એમ જાણીએ છીએ. અહીંયા કૃપાળુદેવે લખ્યું કે ગંગા યમુના આદિના પ્રદેશને વિશે. ગંગા યમુનાનો પ્રદેશ એટલે ઉત્તર ગુજરાત, ઉત્તર ભારત કહેવાય, નોર્થ કહેવાય, ઉત્તર ભારતની વાત છે, ઉત્તર ગુજરાતની. તો ગંગા અને યમુના વચ્ચેનો કેટલોક પ્રદેશ જેને આપણે પ્રયાગથી હરિદ્વાર સુધીનો કહી શકીએ તેની વાત છે. અને તે પ્રદેશ એટલે બ્રહ્માવર્ત પ્રદેશ કહેવાય. શાસ્ત્રોમાં એનું નામ, અસલ શિષ્ટ નામ જુઓ તો બ્રહ્માવર્ત છે. જેમ સૌરાષ્ટ્રનું લાટ પ્રદેશ કહે, આનર્ત પ્રદેશ કહે, આનર્ત વધારે વપરાય છે, તેમ અહીંયા સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રને જે બ્રહ્માવર્ત એટલે કે જ્યાં આત્મા જ આત્મામાં રહે ફરે ચરે એવો પ્રદેશ તે બ્રહ્માવર્ત દેશ. અને આમ પણ જુઓ કે તીર્થંકર દેવો જુઓ તો ભારતમાં જ થયા, કર્મભૂમિમાં થયા, બધું બરોબર, અને ભારતમાં પણ ઉત્તર ભારતમાં જ થયા છે. અયોધ્યાથી માંડીને કરો તો કેટલી બધી નગરી ઉત્તર ભારતમાં જ આવે અને ત્યાં જ થયા. અને આચાર્ય ભગવંત ન જાણે શું છે, દક્ષિણમાં જ થયા છે. ભેજું કામ ન કરે એવા, ભેજું તોડી નાખે એવા કે જે કયો તે ધુરંધર આચાર્યો સાઉથમાં જ થયા છે, દક્ષિણમાં જ થયા છે. કુંદકુંદાચાર્ય જેથી માંડીને જે આચાર્ય વિશેની વાત કરવી હોય તે, અને તીર્થંકર દેવ બધા જ ઉત્તર ભારતમાં થયા છે. અહીંયા કૃપાળદેવે ઉત્તર ભારતને યાદ કર્યું છે કે આ ગંગા યમુના દીના પ્રદેશને વિશે. ઉત્તરનો એક અર્થ ઉત્તમ પણ થાય છે, એટલે અહીંયા ઉત્તમ પ્રદેશ ગંગા યમુનાને કહ્યું. સૌરાષ્ટ્રને ભગવાને જરાવાર માટે વિકલ્પ કરીને બાજુ પર મૂકી દીધું છે. જો થયો હોત, અથવા કોને યાદ કર્યું, ગુજરાતને વિશે થયો હોત. અને ગંગા યમુનાની વાત કરીએ એટલે કબીર સાહેબ પણ ક્યાં થયા તો કે બનારસ કાશી પાસે, એટલે નોર્થમાં જ થયા છે. બીજા પણ અનેક થયા છે. અત્યારે આ તો આપણે જે યાદ આવે તે કહીએ. સ્વામિનારાયણ સંપ્રદાયના સહજાનંદ સ્વામી અયોધ્યા છપૈયા ગામમાં થયા, એટલે એ પણ નોર્થમાં થયા છે. અને એ બેનું જે વધારે ચલણ દેખાય છે તેને મૂકેલા છે. પછી ગુજરાત દેશને વિશે ઉત્પન્ન થયો હોત અથવા વર્ધમાનપણું પામ્યા હોત, ભલે પામ્યો નહીં, વાદળું બંધાયું તો શ્રી વમાણિયા તીર્થમાં, પણ વરસ્યું ક્યાં તો કે આમ તો કર્મભૂમિ તપોભૂમિ જે કહો તો એ ચરુતરમાં, ચારુતર પ્રદેશમાં ગુજરાતને વિશે જ છે. દેહ ભલે ને ગમે ત્યાં ઉત્પન્ન થયો, વાદળું ગમે ત્યાં ભલે બંધાયું હોય, પણ વરસ્યું તો ત્યાં જ, અને એણે કર્મભૂમિ તપોભૂમિ બનાવી દીધી છે. એટલે પોતે જ જે મોઘમ લખી દીધું છે, પછી કાવીઠા ઉત્તરસંડા વડવા વિચારવાનું થયું છે. આ વિક્રમ સંવત 1948 સુધી હજુ ખાસ એ પ્રમાણે વિચારવાનું થયું નથી, પણ પછી એમણે બનાવી દીધું.
તો એક બળવાન કારણ હતું. શેનું બળવાન કારણ હતું? તો કે જીવોની પરમાર્થ વૃત્તિમાં વર્ધમાનતા થાય, એટલે કે જીવો પામવા યોગ્ય થાય અથવા પામવા યોગ્ય થઈને વધારે ને વધારે દશા વર્ધમાન કરી શકે એવા જીવો તે બાજુ એમને લાગ્યા છે. એવી વૃત્તિવાળા જીવો ત્યાં વધારે દેખાયા છે એમ જાણીએ છીએ. બીજું, પ્રારબ્ધમાં ગૃહવાસ બાકી ન હોત અને બ્રહ્મચર્ય વનવાસ હોત તો તે બળવાન કારણ હતું એમ પણ જાણીએ છીએ. પ્રારબ્ધમાં આજે ગૃહાશ્રમી થયા અને આ રીતે અમને લોકો અબ્રહ્મચારી રીતે જુએ છે, અગર તો ગૃહાશ્રમી તરીકે જ જુએ છે, અગર તો વનવાસની બદલે વ્યાપારમાં વાસ કે વ્યવસાયમાં વાસ એમ જુએ છે. એમાં મહામોહમયી મુંબઈ નગરીમાં વસવાટવાળા જુએ છે એટલે તો ખેલ ખલાસ કે કાંઈ નહીં ને પાછા મહામોહમયી એમાં જ ગયા છે, એમાં રહે છે. ત્યાં રહીને નિર્મોહી દશા હોતી હશે, અમોહી દશા હોઈ શકે, કેટલી હોઈ શકે, અને એટલું બધું લાગે છે તો પોતે નિવૃત્તિ કેમ નથી લઈ લેતા એવો બધાને વિચાર થાય. તો આ દશા પણ અમને આડી આવે છે. એટલે એક બાજુ દશા ઉત્તમ છે, પણ બહારથી જે કાંઈ દશા છે, વેશ છે, તે જુદો જ છે. કદાપી ગૃહવાસ બાકી હોત અને ઉપાધિ જોગરૂપ પ્રારબ્ધ ન હોત તો તે ત્રીજો પરમાર્થને બળવાન કારણ હતું. ભલે ગૃહાશ્રમી થયા પણ વ્યવસાય વણિક વગેરે વ્યાપારમાં ન પડ્યા હોત તો પણ વ્યવહાર વિનાના કહેવાત એટલે અમારું આ બળવાન કારણ હોત કે ચાલો એમ તો ત્યાગ છે, ભલે ગૃહાશ્રમ માંડ્યો છે, એ પણ કારણ નથી. પ્રથમ કયા તેવા બે કારણો તો થઈ ચૂક્યા છે એટલે હવે તેનું નિવારણ નથી. પણ ત્રીજું ઉપાધિ જોગરૂપ જે પ્રારબ્ધ છે તે શીઘ્રપણે નિવૃત્ત થાય, વેદન થાય અને તે નિષ્કામ કરુણાના હેતુથી તો તેમ થવું હજુ બાકી છે. જન્મ થવાનો હતો, પૂર્વ સંચિત જે હશે તે રીતે આ દેહ તો ધરી લીધો એટલે માતા પિતા વગેરે મળ્યા. બીજું પણ કર્મો બાકી હતા તો ગૃહવાસમાં પણ પડ્યા. અને વ્યવસાય એક મારા હાથમાં છે કે નિવૃત્તિ લઈ શકું તેમ છું. એમાં જેટલું પૂર્વ પ્રારબ્ધ છે એ ભોગવી લઉં એટલે નિવૃત્ત જ છે. મનથી તો નિવૃત્તિ જ છે. મોટાભાગના જીવો નિવૃત્તિ લઈ લે છે પણ મનથી નિવૃત્ત નથી હોતા, જે મુખ્ય છે. અહીંયા મનથી તો નિવૃત્તિ જ છે પણ દ્રવ્યથી બાકી છે. તથાપિ તે પણ હજુ વિચાર યોગ્ય સ્થિતિમાં છે, હજુ વિચાર કરવાનો છે. એટલે કે તે પ્રારબ્ધનો સહેજે પ્રતિકાર થઈ જાય એમ જ ઈચ્છાની સ્થિતિ છે. આ જે કંઈ પ્રારબ્ધ આરંભ પૂર્વે આરંભીને આવ્યો છું તે જે પ્રારબ્ધ રૂપે આવેદન આવ્યું છે, એનો ઉદય આવ્યું છે, એનું ફળ પાક્યું છે, ભોગવીએ છીએ તો સંપરિણતિથી ભોગવે છે. છેલ્લા કેટલાય પત્રોથી વાત છે. તો પ્રતિકાર યાને કે આવા પ્રારબ્ધનો સામનો કરી લઈએ, ફેંસલો લઈ લઈએ, સામનો કરી લઈએ છીએ. અત્યારે અમે સામનો કરવા જ બેઠા છીએ અને આ પ્રારબ્ધ વેદીને એનો ઉપાય પણ થઈ જશે. એમ જ ઈચ્છાની સ્થિતિ છે. એટલે કે અમારો આત્મા અમારા આત્માને એવી આજ્ઞા કરે છે. ઈચ્છા એટલે આપણે માનીએ છીએ તેવી આશા અરમાન ઈચ્છા નહીં, પણ આજ્ઞા જ કરે છે. અને આજ્ઞા એટલે બીજું કાંઈ નથી, આત્માને જાણી લેવો, આત્માને જાણીને તેમાં જ રહેવું, તેનું નામ આજ્ઞા. તો તેમાં નથી રહેવાતું એટલા માટે પછી આપણે આજ્ઞાનો સ્થૂળ અર્થ કરીએ છીએ કે આજ્ઞા ભક્તિ લીધી છે. પણ મૂળ શું છે તો કે જીન પ્રવચન તો એમ જ કહે છે કે સ્વભાવમાં રહેવું અને વિભાવથી મુકાવવું એ જીન પ્રવચનની મુખ્ય આજ્ઞા છે. અને આ ચારે બાજુથી આ આત્મા જ્ઞા જાણવો, આત્માને જાણવો, આત્માને ચારે બાજુથી યાને સાંગોપાંગ જાણવો, યથાખ્યાત ચારિત્ર દશા પ્રગટાવી જેમ છે તેમ જાણી લેવું, સંપૂર્ણપણે જાણી લેવું, તેમના આજ્ઞા. અને તે કરવા માટે સ્વભાવ દશા સ્વભાવમાં જ રહેવું એટલે અખંડ અપૂર્વ નિર્વિકલ્પ અને અંતે અયોગી સ્વભાવમાં સ્થિતિ થઈ જાય તે સ્વભાવ જ્ઞાન, સ્વાભાવિક જ્ઞાન, કેવલ જ્ઞાન તેમાં સ્થિતિ કરી દેવાની છે, તે આજ્ઞા છે. પણ એ નથી સમજાયું એટલે પછી શ્રી આચારાંગજીથી વગેરે શાસ્ત્રો રચાયા કે ચાલો ત્યારે આટલું જમવું, આટલું ન જમવું, આ ભક્ષ્યાભક્ષ્યનો વિવેક, કર્તવ્ય અકર્તવ્યનો વિવેક, એમ બધો લંબાણથી વિસ્તારપૂર્વક વાત આવી. તે વખતે પણ જીવો સ્વભાવ વિભાવ ન સમજી શક્યા એટલે સવિસ્તર લખવું પડ્યું. હકીકતમાં આટલું જ કરવાનું છે અને મન નિવૃત્ત થાય એટલે આજ્ઞા જ છે. પછી જ્ઞાની પુરુષ કે નિવૃત્તિને સેવવી, પ્રધાન નિવૃત્તિને સેવવી, પરમ નિવૃત્તિને સેવવી એ જ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે. ત્યાં પરમ નિવૃત્તિ એટલે જ્યાં પણ રહીએ ત્યાં ડુંગરની તળેટી હોય, સ્મશાન હોય, ગુફા હોય, ઘરમાં હોય, વનમાં હોય, વ્યવસાયમાં હોય, બજારમાં હોય કે મુંબઈની ઝવેરી બજારની પેઢી ઉપર હોય, પણ તે પેઢી પરથી છપદનો પત્ર લખાયો છે, દેશના દેવાઈ છે. અને રત્નત્રયનો જ આ પુરુષે વ્યાપાર કર્યો છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. બીજો કોઈ કર્યું નથી. ખરું ઝવેરાત જ પ્રગટ્યું છે અને પ્રગટાવ્યું છે. અથવા તો વિશેષ ઉદયમાં આવી જઈ થોડા કાળમાં તે પ્રકારનો ઉદય પરિસીમાને પ્રાપ્ત થાય તો તેમ નિષ્કામ કરુણાની સ્થિતિ છે.
અને બે પ્રકારમાં તો હાલ ઉદાસીનપણે એટલે સામાન્યપણે રહેવું છે એમ આત્મસંભાવના છે, અને એ સંબંધીનો મોટો વિચાર વારંવાર રહ્યા કરે છે. એટલે એક બાજુથી આ ઉદય પરિસમાપ્ત બધી રીતે પૂરો કરી દેવો છે, અને બીજી બાજુથી એવું થાય ત્યાં સુધી કરુણાની જગ્યાએ છે, નિષ્કામ કરુણા છે, પણ સામાન્યપણે તદ્દન સામાન્યપણે એટલે કે સામાન્ય અદના મુમુક્ષુની જેમ રહેવું યોગ્ય છે. ત્યાં સુધી મોટું માથું થવું નથી, બધાને કંઈ સદુપદેશ આપી દેવો નથી, સદબોધ કરવો નથી. પરમાર્થ કેવા પ્રકારના સંપ્રદાય કેવો એ પ્રકાર જ્યાં સુધી ઉપાધિજોગ પરિસમાપ્ત નહીં થાય ત્યાં સુધી મૌનપણામાં અને અવિચાર અથવા નિર્વિચારમાં રાખ્યો છે, અર્થાત તે વિચાર હાલ કરવા વિશે ઉદાસપણું વર્તે છે. પરમાર્થ પ્રગટાવો છે પછી પ્રગટાવશું એ સંબંધી અત્યારે અવિચાર અને નિર્વિચાર રાખ્યું છે, એટલે કે અલ્પ વિચાર અવિચાર, વિચાર વિનાની સ્થિતિ અથવા અવિચારી પગલું એટલે ઉતાવળિયું પગલું એમ નહીં, પણ અવિચાર એટલે અલ્પ વિચાર રાખ્યો છે. જરા તરા વિચાર કર્યો છે, બાકી વિચાર કર્યો નથી, પછી પાછું લખી દીધું. અથવા નિર્વિચાર એટલે વિચારનો અભાવ, એટલે કે અમે આવી કોઈ વિચારણા આ સંબંધી કરી જ નથી, વિકલ્પ કરતા જ નથી કે કેવી રીતે કેવો, કેવા પ્રકારના સંપ્રદાય કેવો. હવે સંપ્રદાય એટલે શું આપણે જાણીએ છીએ, પણ કેવું કેવી રીતે, તો કે સંપ્રદાન, જેમ વ્યાકરણની 7 વિભક્તિમાં 4થી વિભક્તિ આદાન પ્રદાન કહીએ, આદાન લેવું, પ્રદાન આપી દેવું, એમ સંપ્રદાન સંપ્રદાય સંપ્રજ્ઞાતપણે ચાઈને જાણી બૂજીને ઈરાદાપૂર્વક પોતાની પાસે જે હોય તે બીજાને આપી દેવું, તેનું નામ સંપ્રદાન. યોગદાન કહીએ, દાન કહીએ, પ્રદાન કહીએ, કોન્ટ્રીબ્યુશન કહીએ, પણ સમ એટલે કે સારી રીતે સંપ્રજ્ઞાતપણે, એટલે ગુરુ શિષ્યના સંબંધની વાત આવે, ગુરુ શિષ્યની પરંપરા આવી કે ગુરુને એમ થાય કે હવે હું પામ્યો તો શિષ્યને પમાડવું છે, તો સંપ્રજ્ઞાત પડે એટલે ઇન્ટેન્શનલી જાણી બૂજીને ભાવપૂર્વક ઈરાદાપૂર્વક સમજી વિચારીને જે કંઈ છે પોતાની પાસે સ્વરૂપનું ભાન સ્થિતિ એ બીજાને કરાવી દેવું, આપી દેવું, એટલે તે સંપ્રદાન. અને તેના પરથી સંપ્રદાય શબ્દ આવ્યો. તો સંપ્રદાય કહેતા ગુરુ શિષ્યની પરંપરા. આપણે અત્યારે સંપ્રદાયનો અર્થ એવો કરી દીધો, ગચ્છમતની કલ્પનામાં કર્યો. સ્થાનકવાસી, દેરાવાસી, દિગંબર, શિવપંથી, કબીરપંથી, વેદાંતીથી માંડીને ઘણું બધું. તો તે સંપ્રદાયથી કરવો. હમણાં કૃપાળુદેવ માનો કે દીક્ષા લઈએ તો શ્વેતાંબરમાં લઈએ તો આપણે એમ કંઈક શ્વેતાંબરમાં લીધી, દિગંબરમાં લઈએ તો દિગંબરમાં લીધી, નવું કરે તો નવું લાગે, એટલે એ સંપ્રદાયનો વિચાર કરવાનો છે. પોતે લખી દીધું છે, આપણે વિચાર કરીએ છીએ કે અમે કાંઈ હમણાં એના અવિચાર નિર્વિચારમાં જ છીએ, અમે કાંઈ કરતા જ નથી. ગુરુ પરંપરાથી આપવું એટલે કે ક્રમથી આપવું, એટલે કે કોઈ આવા આત્મા એક આત્મા બીજા આત્માને બોધ આપે એ રીતે. આમાં કોઈ ગચ્છ મત સંપ્રદાય વાળા બંધી કંઈ જ આવે નહીં, એ કલ્પના જ આવે નહીં, પણ એમ જ દર્શન પદ્ધતિ અને સંપ્રદાય પદ્ધતિ, એટલે કે રૂઢિગત વ્યવહારથી પરંપરાથી ગુરુ શિષ્યની પરંપરાથી ચાલ્યું આવતું હોય એ રીતે કરવું, સંપ્રદાયની રીતે કરવું, કે પછી એમ જ કરવું દર્શન પદ્ધતિથી, એટલે ફિલોસોફિકલી, એટલે તત્વવિદ્યાથી કે આત્મા છે ને આત્માને જાણવા છે, એમાં આવી જાતિ પાંતિ કાંઈ આવતું જ નથી, અને જેને પણ ભાષાનો ભેદ નથી, બીજું કાંઈ જ કોઈ બહાર આવતો નથી, પ્રતિબંધ આવતો નથી, એ રીતે આપવો. એટલે પંથથી આપવો, ફાટા પાડીને આપવો, વંશથી આપવો, ગુરુ પરંપરાથી આપવો, પ્રણાલીથી આપવો, રિવાજ ગણીને આપવો, કઈ રીતે આપવો એ અમે હજી ઉપાધિજોગ સંપૂર્ણ સમાપ્ત પરિસમાપ્ત નહીં થાય ત્યાં સુધી મૌનપણે અને અવિચાર નિર્વિચારમાં રાખ્યું છે. એટલે કે જાણપણું છે, બાહ્ય વાચા, બાહ્યથી બોલવું નથી, પણ અંતરવાચાનો ત્યાગ, બાહ્ય વાચાનો ત્યાગ, એટલે મૌન જાણવું. એટલે અમે મૌનપણામાં એટલે કે આત્માના જાણપણામાં તો છીએ જ, આત્માને જાણી લીધો છે, પણ અવિચાર નિર્વિચારમાં રાખેલા છીએ, અને એના વિશે ઉદાસપણું વર્તે છે. એટલે કોઈ મહેરબાની કરીને પૂછાવશો નહીં કે પછી કેવી રીતે માર્ગ પ્રકાશશો, એમ કરીને લખી દીધું છે. આત્માકાર સ્થિતિ થઈ જવાથી ચિત્ત ઘણું કરીને એક અંશ પણ ઉપાધિજોગ વેદવાને યોગ્ય નથી. હવે સ્થિતિ કેવી છે, પોતાની દશા કેવી છે? આત્માકાર. આકાર કંઈક ઘાટ દેખાય, કંઈક સ્વરૂપ દેખાય, અથવા તો એમ નમ પણ કંઈક દેખાય, તેને આપણે આકાર કહીએ છીએ. અહીંયા આત્માકાર છે, આત્મા તો દેખાતો નથી, એટલે કે ભાવથી ભાવ મોક્ષની દશા થઈ ગઈ છે, એટલે આત્મા તો છે જ, આત્માકાર થઈને રહ્યો છે. અસંખ્યાત પ્રદેશી આત્મદ્રવ્ય છે, એક એક પ્રદેશમાં એક તો દ્રવ્ય, એના અસંખ્યાત પ્રદેશ, અને એક એક પ્રદેશમાં અનંત ગુણ. એ અનંત ગુણનો અનુભવ થઈ ગયો હોય, સર્વ ગુણાંશ સમ્યક્ત્વ, અને ત્યાર પછી આ વેદન થયું હોય, અને હવે આત્માકારતા જ છે. એટલે આત્મા થઈને જ આત્મા વર્તે છે, બોલે છે, રહે છે, એવી સ્થિતિ થઈ ગઈ છે.
જેમ કે બેઠા છીએ અને હમણાં એકદમ જ પાણી ધસી આવે, પૂર ધસી આવે, થવાનું નથી વાત છે, અને માનો કે 20-30 ફૂટ વોલ ઓફ વોટર થઈ જાય અને પછી આપણને એમ થાય, એમ બોલીએ કે બધું જ જળબંબાકાર થઈ ગયું, કાંઈ જ દેખાતું નથી, પાણી પાણી જ છે, એથી કરીને આપણે ક્યાંય જતા રહ્યા કે આપણે ક્યાંય અસ્તિત્વ ગયું, બધી વસ્તુ જતી રહી, બધું છે પણ પાણીની માત્રા વધી ગઈ, બધું નર્યું નકરું પાણી જ દેખાય છે. એવી રીતે જળબંબાકાર કહીએ તેવી રીતે અહીંયા કહી દીધું છે કે આત્માકાર સ્થિતિ થઈ ગઈ છે. નથિંગ બટ સેલ્ફ, એક આત્મા સિવાય કાંઈ નથી. આજુબાજુ ગમે એટલી જળ વસ્તુ હોય કે બીજા આત્મા હોય, પોતે આત્મા, બીજા આત્મા, બધા આત્મા, આત્મા સિવાય કાંઈ દેખાતું નથી અથવા તો કાંઈ લાગતું જ નથી. પ્રભુ શ્રીજીના બોધમાં આવે, ફર્નિચર જોઈને, કોઈ પણ જળ વસ્તુ જોઈને એમ કે આઈ મારી આત્મા, આઈ મારી આત્મા, એટલો ઉપયોગ વર્તે છે, તે આત્માકાર સ્થિતિ છે. એવું થઈ જવાથી ચિત્ત ઘણું કરીને એક અંશ પણ ઉપાધિ જોગ વેદવાને યોગ્ય નથી. ખૂણો નહીં, વર્તુળ નહીં, લાંબુ નહીં, ટૂંકું નહીં, પણ એક અંશ સહેજ પણ અમારાથી ઉપાધિ થઈ શકે એવું નથી, ઉપાધિ સહન થઈ શકે એવું નથી. છતાં વેદવાને યોગ્ય નથી, છતાં ઉપાધિને એમણે તો સમાધિ જ ગણી છે કે ઉપાધિ એનું નામ છે, એનું કામ છે. મારું કામ એમાં સમાધિ રાખવાનું, અને હું સમાધિ રાખું છું, રાખી શક્યો છે એમ કૃપાળુદેવ કહે છે. તથાપિ જે પ્રકારે વેદવું પ્રાપ્ત થાય તે જ પ્રકારે વેદવું છે, એટલે તેમાં સમાધિ છે. જે રીતે ઉદયમાં આવે છે એ રીતે વેદતા જઈએ છીએ, એમાં અમને તો સમાધિ જ છે. પરંતુ પરમાર્થ સંબંધી કોઈ જીવોને પ્રસંગ પડે છે, તેને તે ઉપાધિ જોગના કારણથી અમારી અનુકંપા પ્રમાણે લાભ મળતો નથી. બધું છે, મારું તો સંભાળીને બેઠો છું, સ્વરૂપ સંભાળીને કૃપાદેવ લખે છે કે બેઠા છીએ એવું કંઈક સમજાય છે આપણને, પણ બીજાનું શું? તો કે બીજાને એ પ્રસંગ પડતો નથી, એની વેદના થાય છે કે એને જોઈ અમારી અનુકંપા કે અમારા હૃદયમાં જે ભાવ છે તે પ્રમાણે સામા જીવને લાભ મળતો નથી. અને પરમાર્થ સંબંધી કંઈ તમ લિખિત આદિ વાર્તા આવે છે તે પણ ચિત્તમાં માંડ પ્રવેશ થાય છે. અહીંયા પત્ર લખ્યો છે ખંભાતવાસી ત્રિભુવનભાઈને, એ પણ દશાવાન જીવ છે, થતા જાય છે. એ ત્રિભુવનભાઈને લખે છે કે તમને પણ અમે જોઈએ તેવા જવાબ આપી શકતા નથી. ચિત્તમાં માંડ પ્રવેશ થાય છે, કારણ કે તેનો હાલ ઉદય નથી. એટલે કે ચિત્ત મનમાં પ્રવેશ જ નથી, તો મન ગયું ક્યાં? તો કે મન જેવું છે જ ક્યાં? આત્માનો ઉપયોગ જ્યારે વિચાર કરવાનું કામ કરે, મનન કરવાનું કામ કરે, ત્યારે જ મન કહેવાય છે. બાકી આત્માનો ઉપયોગ આત્મામાં જ છે. એટલે ચિત્તમાં પ્રવેશ નથી. ચિત્તઘન થઈને બેઠા છે, એને ચિત્ત ક્યાંથી થાય? એકલું ચિત્તઘન શુદ્ધ ચૈતન્ય આત્મા તે, અને બીજો તો લાગ્યો ચિત્ત કહ્યું એટલે સંકલ્પ વિકલ્પના બધા તરંગ મોજા લઈને આવે, તેનું નામ ચિત્ત, તેનું નામ મન. એટલે આ ગોમટસારની વ્યાખ્યા છે. એટલે ક્લેશ રહિત ચિત્ત અને ક્લેશ સહિત ચિત્ત. ક્લેશ રહિત ચિત્ત હોય તો ભવપાર, અને ક્લેશ સહિત ચિત્ત હોય તો સંસાર. પ્રાતઃકાળના સ્તવનમાં યશો વિજયજી મહારાજ ગવડાવે છે. તો આ જ વસ્તુ આપણે અહીંયા વિચારવાની છે કે કૃપાળુદેવને ચિત્તમાં મન જેવું છે જ નહીં, પ્રવેશ માંડ થાય છે. આથી પત્ર આદિ પ્રસંગથી તમ સિવાયના બીજા જે મુમુક્ષુ જીવો, તેમને ઈચ્છિત અનુકંપાએ પરમાર્થ વૃત્તિ આપી શકાતી નથી. એ પણ ચિત્તને ઘણીવાર લાગી જાય છે. લાગી આવ્યું છે, દુઃખ થાય લાગી આવે, એમ લાગી આવે છે. આપણે લગ્ની કહીએ તે લગી જવું, લાગી પડવું કે લગે રહો એ કરી શકતા નથી, પણ અહીંયા ચિત્તને આવું લાગી આવ્યું છે, એટલે કે આર્દ્ર થઈ ગયું છે, કરુણાથી ભીંજાઈ ગયું છે. ચિત્ત બંધનવાળું થઈ શકતું નહીં હોવાથી જે જીવો સંસાર સંબંધે સ્ત્રી આદિ રૂપે પ્રાપ્ત થયા છે તે જીવોની ઈચ્છા પણ દુભાવવાની થતી નથી. ચિત્ત બંધનવાળું થઈ શકતું નથી, એટલે કે અમારું ચિત્ત તો આવું જ થઈ ગયું છે, બંધાવવું નથી, કર્મ બાંધવા નથી. પણ જે સંસાર સંબંધી સ્ત્રી પુરુષ આદિ, અહીંયા કૃપાળદેવે લખ્યું છે એટલે સ્ત્રી આદિ રૂપે જે પ્રાપ્ત થયા છે, એટલે કે જે ઘરમાં લાઈફ પાર્ટનર વગેરે છે, કુટુંબના પ્રતિબંધ છે, તે જીવોની ઈચ્છા પણ દુભાવવાની ઈચ્છા મને થતી નથી. એટલે કે તેમનું મન પણ દુભાવવાનું મને ગમતું નથી. અર્થાત તે પણ અનુકંપાથી અને મા બાપ આદિના ઉપકાર આદિ કારણોથી ઉપાધિ જોગને બળવાન રીતે વેદીએ છીએ. એટલે માત્ર પતિ પત્નીના કે એક ફેમિલીના સંબંધ નથી, માતા પિતા પણ એમ આવી જ જાય. સમજીએ છીએ કે માતા પિતા છે તો પોતાનો દેહ છે, એટલે કે મૂળમાં તો માતા પિતા છે, પછી પોતાનો પરિવાર એમ કહીએ છીએ. તો એ માતા પિતા, પત્ની વગેરે જે કંઈ પરિવાર છે, નાના ભાઈ બહેન હોય તો તે, અથવા તો સંતાન હોય તો તે, તો કે એ બધા ઉપાધિના કારણ છે. અને આ બધાને ઉપાધિ જોગ જ કહેવાય, પણ તે બળવાન રીતે વેદી રહ્યા છીએ.
અને જેની જેની જે કામના છે તે પ્રારબ્ધના ઉદયમાં જે પ્રકારે પ્રાપ્ત થવી સર્જિત છે તે પ્રકારે થાય ત્યાં સુધી નિવૃત્તિ ગ્રહણ કરતાં પણ જીવ ઉદાસીન રહે છે. એટલે જ્યાં સુધી એ બધો પ્રારબ્ધ યોગ પૂરો નહીં થાય ત્યાં સુધી હું નિવૃત્તિ લઈ શકું તેમ નથી, તેમાં જીવ ઉદાસીન રહે છે. એટલે કે તટસ્થ રહે છે, નિરપેક્ષ ઉપયોગ રાખીને રહે છે, માધ્યસ્થી તરીકે રહે છે, સ્થિતપ્રજ્ઞની અદાથી રહે છે. એ રહી શક્યા, બીજા જીવો એનું અનુકરણ કરે તો રહી શકે નહીં, એ પણ એટલું જ સાચું છે. અને એમાં કોઈ પ્રકારનું અમારું સકામપણું નથી. સૌભાગભાઈ ત્રિભુવનભાઈ કે આપણા જેવા જે આ પત્ર વાંચે ને એમ થાય કે ભગવાન જેવા ભગવાન કૃપાળુદેવની અંશે પણ હજી ઈચ્છા રહી ગઈ હશે કે કંઈક અંશ બાકી હશે, તો એમ નથી. અમારું સકામપણું નથી. એટલે અમારી કોઈ ઈચ્છા જેવું છે જ નહીં, અમારો ભાવ તો છે જ નહીં. અમે કોઈ અમારા આત્મિક બંધનને લઈને સંસારમાં રહ્યા નથી. હવે ટૂંક સમયમાં 415મો પત્ર આવશે પણ કરો, પણ પૂર્વ પ્રારબ્ધ છે એટલે રહ્યા છીએ. એટલે જગતમાં નિસ્પૃહ છીએ અને સસ્પૃહ તરીકે વર્તીએ છીએ એમ જીવો માને છે. એ કળિયુગની કૃપા છે. એક સાર્કેસ્ટિક સેન્સમાં લખ્યું છે, પણ બહુ સુંદર લખ્યું કે અમારું ચિત્ત નિસ્પૃહ છે, અમે નિસ્પૃહ છીએ અને જગત અમને સસ્પૃહ તરીકે ઓળખે છે કે કાંઈ ને કાંઈ બિઝનેસ કરે છે, પરિવાર લઈને બેઠા છે, ગૃહાશ્રમ માંડ્યો છે, તો અમે કાંઈ એક્સપેક્ટ કરતા નથી. છતાં લોકો માને છે આ કળિયુગની કૃપા કેવી છે. અમે તો એ સર્વમાં નિષ્કામ જ છીએ. તથાપિ પ્રારબ્ધ તેવા પ્રકારનું બંધન રાખવારૂપ ઉદય વર્તે છે. એ પણ બીજા મુમુક્ષુની પરમાર્થ વૃત્તિ ઉત્પન્ન કરવાને વિશે રોધરૂપ જાણીએ છીએ. બીજા જીવોને કલ્યાણ થવામાં આ અવરોધ છે, આ અંતરાય છે. જીવો અમને ઓળખી શકતા નથી, આ ઉપાધિ યોગને કારણે ઓળખી શકતા નથી, અમારી સન્મુખ આવી શકતા નથી, અમે એમને બોલાવી શકતા નથી, વગેરે વગેરે. તો એ અવરોધ છે, એ અંતરાય છે. મને વાંધો નથી, પણ બીજા જીવને વાંધો પડે છે, મુશ્કેલી છે. જ્યારથી તમે અમને મળ્યા છો ત્યારથી આ વાર્તા કે જે ઉપર અનુક્રમે લખી છે તે જણાવવાની ઈચ્છા હતી, પણ તેનો ઉદય તે પ્રકારમાં હતો નહીં. આ પત્ર કોને લખાયો છે? 398મો, એટલે સૌભાગભાઈને જ છે. તો બરોબર 397મો પત્ર હતો એ ત્રિભુવનભાઈને લખાયો છે. અત્યારે વાંચી રહ્યા છીએ એ પત્ર પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને છે. એટલે જ્યારથી તમે અમને મળ્યા છો, એટલે વિક્રમ સંવત 1946, આ 48 ચાલે છે, એટલે 2 જ વર્ષ, માંડ 2 વર્ષ પણ પૂરા થયા નથી, ત્યારથી આ વાર્તા છે. એટલે કે વાર્તા એટલે કથા નથી, કથની નથી, પણ વૃત્તાંત હકીકત છે કે જે અમારી વાસ્તવિકતા છે તે ઉપર અનુક્રમે આજે લખી દીધી છે. એટલે 1.5-2 વર્ષ બધું મનમાં રાખ્યું છે. તે જણાવવાની ઈચ્છા હતી, પણ તેનો ઉદય તે પ્રકારમાં હતો નહીં, એટલે તેમ બન્યો નહીં. હમણાં તે ઉદય જણાવવા યોગ્ય થવાથી સંક્ષેપમાં જણાવ્યો છે, જે વારંવાર વિચારવાને અર્થે તમને લખ્યો છે. શું કામ લખ્યો? તમને વિદિત થાય એટલે, અને તમે વારંવાર વિચારો કે આ પુરુષની દશા તો આવી થઈ જ ગઈ છે, થોડી થોડી તો લખતા જ ગયા છે, પ્રગટ થઈ જ ગઈ છે. આમ પણ કંઈ સૂર્ય ઢાંક્યો ઢંકાય નહીં, ગમે એવા વાદળા આવે તો પણ પ્રતીતિ છે સૌભાગભાઈને, પણ 100% 100% હજુ નથી, તો લખવું પડે છે. બહુ વિચાર કરી સૂક્ષ્મપણે હૃદયમાં નિર્ધાર રાખવા યોગ્ય પ્રકાર એમાં લેખિત થયેલ છે. બહુ સૂક્ષ્મપણે વિચારજો, બહુ વિચાર કરજો, અને હૃદયમાં રાખી મૂકવા માટે છે, ટંડેરો પીટાવા માટે નથી. હૃદયમાં નિર્ધાર રાખવા યોગ્ય રીત છે. તમારે બધાને કહેવાની જરૂર નથી, પણ તમારા હૃદયમાં, તમે અમારા હૃદયરૂપ છો, તમે તમારા હૃદય સ્થળમાં, હૃદય પ્રદેશમાં સ્થાન આપજો અને સ્પષ્ટપણે નિર્ધાર કરજો. નિર્ધાર શબ્દ લખ્યો છે, અવધાર એમ નિર્ધાર લખ્યું છે. સૌભાગભાઈને કૃપાળુદેવની પ્રતીતિ છે, ઘણી છે, વધતી ચાલી છે. 100% જેવી જોઈએ તેવી હજુ નથી. હજુ ડુંગરસિંહભાઈ ગોસડિયાનો સત્સંગ છે અને કંઈક કંઈક મનમાં વિકલ્પ રહી જાય છે, પણ સરળ છે. એટલે સરળતાને હિસાબે કૃપાળુદેવ છેક સુધી લઈ જાય છે. નહીં તો બીજો કોઈ જીવ હોય તો કૃપાળુદેવે વચ્ચે મૂકી દીધો હોય. પણ આ તો સૌભાગભાઈ છે, પૂર્વના ઉપકારી છે, અને હજુ એમને દશા પૂરેપૂરી પ્રગટાવી છે. ક્ષાયિક સમ્યક દર્શન મોટા મુનિવરને નિશ્ચલ દુર્લભ એવી સમાધિ સુધી લઈ જવા છે. એટલા માટે હજુ હાથ પકડ્યો છે, કૃપા કરતા ગયા છે. તમે અને ગોસડિયા સિવાય આ પત્રની વિગત જાણવાને બીજા જોગ જીવ હાલ તમારી પાસે નથી. બીજા કોઈ જીવ હોય તો અમે જાણતા હશું તો હશે, પણ તમારી પાસે તમે ઓળખો છો એવા કોઈ જીવ નથી. એટલે ગોસડિયા એટલે ડુંગરસિંહભાઈ ગોસડિયા. તો કે તમારા 2 સિવાય કંઈ નહીં. એટલે ડુંગરસિંહભાઈને પત્ર વાંચવાની છૂટ છે. આટલી વાત સ્મરણ રાખવા લખી છે, આટલું યાદ રાખવાનું છે.
કોઈ વાતમાં શબ્દોના સંક્ષેપપણાથી એમ ભાષી શકે એવું હોય કે અમને કોઈ પ્રકારની હજી કંઈ સંસાર સુખ વૃત્તિ છે તો તે અર્થે ફરી વિચારવા યોગ્ય છે. ક્યાંક એવું લાગતું હોય કે હજી સંસારમાં સુખની વૃત્તિ કે બુદ્ધિ કે અંશ પણ રહી ગયો હોય કે અંશનો અંશ પણ છે, પ્રારબ્ધનું નામ દે છે પણ મનમાં પોતાને ભોગવવું છે, તો એમ નથી. નિશ્ચય છે કે ત્રણેય કાળની વિશે અમારા સંબંધમાં તે ભાસવું આરોપિત જાણવા યોગ્ય છે. ખોટો આરોપ મારા પર મૂકવા બરોબર છે, આક્ષેપ મૂકવા બરાબર છે. તમે આરોપિત સુખમાં સુખ માનો છો એટલે મારા સુખને પણ આરોપિત સુખ માનો છો, પણ મારે એ આરોપ જ છે. હું તો એવા સુખમાં માનતો જ નથી. વાસ્તવિક આત્માના સુખને અમૃતને લઈને બેઠો છે એ પુરુષ આવું લખે છે. અર્થાત સંસાર સુખ વૃત્તિથી નિરંતર ઉદાસીનપણું જ છે. આ વાક્યો કંઈ તમ સંબંધીનો ઓછો નિશ્ચય અમ પ્રત્યે છે અથવા હશે તો નિવૃત્ત થશે એમ જાણી લખ્યા નથી, અન્ય હેતુએ લખ્યા છે. તમને ભાવ નથી એમ નથી, પણ બીજાને પણ ખબર પડે અને એટલા માટે લખ્યું છે. તમને અમારા પ્રત્યે ભાવ કે નિશ્ચય છે જ. એ પ્રકારે એ વિચારવા યોગ્ય, વારંવાર વિચારી હૃદયમાં નિર્ધાર કરવા યોગ્ય વાર્તા સંક્ષેપે કરી અહીં તો પરિસમાપ્ત થાય છે. આ પ્રસંગ સિવાય બીજા જૂજ પ્રસંગનું લખવું કરીએ તો થાય એમ છે. તથાપિ તેમ રાખી આ પત્ર પરિસમાપ્ત કરવું યોગ્ય પાસે છે. જગતમાં કોઈ પણ પ્રકારથી જેની કોઈ પણ જીવ પ્રત્યે ભેદ દૃષ્ટિ નથી એવા શ્રી રાજચંદ્રના નિષ્કામ આત્મ સ્વરૂપના નમસ્કાર પ્રાપ્ત થાય. ઉદાસીન શબ્દનો અર્થ સંપણું છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.